સામે હાલી ગંગા એના ઘરે આવે છે તો મોઢું ધોવા જાય છે એ આનું નામ. અરે વધાવી લેવા. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. બેસો. હા, આજ પેલા ભારતીબેન. હા આજ ઈ દામિનીના દાદી અને મારા મિત્રના મમ્મી. અચ્છા, તો અચાનક કેમ આવવાનું થયું અમારા ઘરે? હા પડવા જાય હોવ ને તમે તો કાંઈ વાંધો નહીં અમારી હાથ છે તમ તારે. હા, બોલી લેવા દો ને એમને જે કાંઈ કેવું હોય કહી અરે દો કહી પણ દો. ના પડવાનો સવાલ જ નથી છતાંય બોલો બોલો હાલો તમને હું છૂટી આપું જાઓ સમય આપ્યો તમને. હા, તે દિવસે તમે આવ્યા હતા ને મારી દામિનીનો હાથ માગવા, તો મારી હા છે. પણ તમે એ દિવસે તો કંઈક એવું કહ્યું હતું કોઈ એ કોઈકને પ્રેમ કરે છે ને એનો કોઈ પ્રેમી છે ને તમારે એની સાથે એના લગ્ન કરાવવા છે એવી કંઈક વાત તમે કરી હતી. તો અચાનક શું થયું? એના પ્રેમીએ ના પાડી દીધી? એટલે લગ્ન કરવાનો વિચાર બદલાઈ ગયો કે પૈસા નથી આપી શકવાના એટલા માટે? આ તો શું તમારી દીકરીને અમારા ઘરની વહુ બનાવીને લાવવાની ને, એટલે વિચારીને વાત કરીને નક્કી કરીને લાવીએ ને તો વધારે સારું હે ને? સાદિક, હા છે ને, હું મારું બધું જ કામ કરીશ કારણ કે આ ઘરની કામવાળી છો તું, બીજું કઈ નહીં, સમજી તું? હાદી હાદી મને છોડી દો, લાગે છે મને. મારી સામે ક્યાંય ન બોલતી, તું કોઈ દિવસ અવાજ ન કરતી મારી સામે. અરે પણ હું ક્યાં કઈ બોલું છું? બા બાપુજી. અરે કોઈ નહીં આવે તને બચાવવા, સમજી તું? પડી રહે જા રૂમમાં. હા, તમારે તમારે હા, બેસ બેટા બેસ. અરે ડોશીમાં તમે હા અરે હા હું અરે બોલો ને. હા હું શું છે બોલો. મારી દામિની જે છોકરાને પ્રેમ કરતી હતી ને હા હા એ છોકરો તો દગાબાજ નીકળ્યો. અરે રે 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 રે, આવું તો મેં ક્યારેય નહોતું વિચાર્યું. થયું ને એવું, જો બસ ને પપ્પા. હા. એ તો બીજી છોકરીને પ્રેમ કરે છે. એટલે પછી મેં વિચાર્યું કે મારી છોકરીની જિંદગી સાવ એમને એમ થોડી કઢાય. અને આમે તમે કીધું હતું કે તમે પૈસા ન આપી શકવાના હો તો તમારી દીકરીનો હાથ આપ. હા 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 એટલે મેં વિચાર્યું કે મારી દીકરીને અહીંયા આપું. પણ હમણાં મેં અવાજ સાંભળ્યો એવું તો મારી દીકરીને હેરાન નહીં કરો. અરે રે રે રે, અવાજ થોડો હતો, એ મચ્છર મારતો હતો અંદર. હા, મચ્છર વધી ગયા હતા ઘરમાં. અરે પણ અમે કોઈ એંગલથી એવા લાગીએ છીએ કે કોઈની દીકરીને અમે હેરાન કરીએ. અરે કેટલા સીધા અને સાદા અને સારા માણસો છીએ. અમારા જેટલા સાદા સરળ અને સીધા માણસ તો તમે દીવો લઈને ગોતવા જશો ને તો પણ નહીં મળે. ને તમારી દીકરીના સદભાગ્ય કહેવાય કે મારા દીકરાને પસંદ આવી ગઈ, સમજો છો? બાકી મારા દીકરા માટે તો આમ દીકરીઓની લાઈન લાગીને છે ને મા બાપ ઊભા છે. સમજ પડે છે તમને? પણ અત્યારે તમારી અરે અત્યારનું છોડો ને, તમને ડોશીમાં હું શું કહું છું, તમે જે નિર્ણય લીધો છે ને એકદમ ટકાટક લીધો છે. હા, હા. તમારી દીકરી અહીંયા સુખી થશે, મહારાણી બનીને રહેશે આ બંગલામાં. હા, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. અને તમને એમ લાગે છે કે અમે તમારી દીકરીને હેરાન કરીશું? હેરાન કરવાની હોત તો અમે લાવત જ શું કામ? આમ પણ જુઓ, તમારી સાથે છે ને બધી ચોખવટ મારા દીકરા અને મારા હસબન્ડે કરી જ નાખી છે, બરાબર? અને ત્યારે જ તમે હા પાડી છે. અને તમારી દીકરીને હેરાન કરવાની તો વાત જ નથી આવતી. આ ઘરમાં આવશે ને પછી તમે વિચારતા રહી જશો કે મારી દીકરી તો રાજરાણી બની ગઈ છે. સમજી ગયા? કઈ કામ જ નથી, હા, આરામ જ કરવાનો છે ફક્ત. 24 કલાકની નોકરાણી છે અમારા ઘરમાં, સમજ્યા? પણ મારી દીકરીનું અહીંયા સગપણ નક્કી કરી દઉં, લગ્ન કરાવી દઉં, પછી ઓલા પૈસા તો નહીં માંગે ને? પૈસા કઈ નહીં માંગે. કયા પૈસા? કેવા પૈસા? કોણે આપ્યા હતા? ક્યારે આપ્યા હતા? સાચું કહું ને, બસ એ મજબૂરી છે મારી કે હું તમને એ પૈસા કદાચ હવે ક્યારેય નહીં આપી શકું. અને એટલે જ મેં નક્કી કર્યું છે કે મારી દીકરીનો હાથ તમારા દીકરાના હાથમાં દઉં. બહુ સરસ બહુ સરસ બહુ સરસ વિચાર કર્યો છે તમે. તમે તમારી દીકરીનો હાથ મારા દીકરાના હાથમાં આપશો, તમે તો દેવામાંથી મુક્ત થશો અને પછી અમે પણ શાંતિથી જીવી શકીશું. અને મેં તો નક્કી કરી નાખ્યું છે, કાલે જ, કાલે નહીં, આમ તો આપણે ચોઘડિયું જોઈ લેશું, એ પ્રમાણે મંદિરમાં જ લગ્ન કરી નાખશું. આપણે કઈ ધામધૂમથી કરવા નથી.
એમ પણ આ ડોસીમાનો વિચાર ફરી જાય અને કાલ સવારે કઈ ઉંમર પણ પાકી ગયેલી છે કઈ થઈ ગયું તો કોણ આપશે દીકરી? અને આમ પણ તમારો ખર્ચો કરવાની ઓકાત છે નહીં. દીકરીને વડાવશો તો કંઈક કરવું પડશે. એના કરતા બેસ્ટ કાલે મંદિરમાં લગ્ન. બરાબર? કાલે શું કામ આજે જ કરો ને. હાલ લ્યો. આ તો સોનામાં ધર્મમાં સુગંધ કામમાં પડે એવી ઢેર. વાત કરી. આજે નહીં પપ્પા. જો આજે મને જરાય વિચાર નથી. આજનો દિવસ સારો નથી આ લાગતો. એક દિવસ દીકરી સાથે રહી લે ને એની માં આપણામાં દયા ભાવના જેવું તો કંઈક છે કે નહીં? હા કઈ વાંધો નહીં. વહેલી તકે તમે તમારી ઘરે જાઓ, તમારી દીકરીને સમાચાર આપો કે કાલે ને કાલે એને સાસરે વિદાય થવાનું છે. ચલો ઊભા થશો. જય શ્રી કૃષ્ણ. અરે ઊભા થાવ. હા ઊભા થાવ. વહેલી તકે હા. અમને ઢીલા માણસ તે ધીમા માણસ જરાય નથી ગમતા. ગો. દિવસે તો કેટલું પાવર કરતું હતું નહીં? આજે લવિંગ ક્યું થઈને આવ્યું? બેટા પૈસા બોલતા હે કહ્યું તું ને. પૈસા હોય ને પૈસા ત્યાં સારા સારા પાણી ભરે આપણા ઘરમાં. સાચી વાત પપ્પા. યુ નો પપ્પા. ઓ પણ શું વાંચે તું? હા, નક્કી કરી લ્યો અભણ કે શું વાંચું છું બેમાંથી હું સવાલ કરવો છે? બે હરખું જ છે ને. એમ પણ તને કઈ ખબર તો પડતી નથી. આ જ્ઞાનની ચોપડી વાંચીને તારામાં જ્ઞાનનો ભંડાર ભરે છે ને એ રહેવા દે. આમ પણ કઈ કામ નથી લાગવાનું. અને સાંભળ મારી વાત કહું. હા હવે વાત કેવા ધક્કો જ ખાધો હોય તો પછી કહી જ દેવાય ને. હા તો છે ને કાલથી તારે સ્ટોર રૂમમાં સુવાનું છે. આ ખોટો રૂમ શું બગાડવાનો? ચોખ્ખી વાત કરો તો મજા આવશે. ચોખ્ખી આમ મને વાત? સમજાણું નહીં ને. તને સમજાતું નથી ને એ જ સાલો વાંધો છે. તો ચોખ્ખી વાત એમ છે કે મારા બીજા લગ્ન થઈ રહ્યા છે. હો હા, છોકરીએ હા પાડી દીધી છે અને અમે લોકો જલ્દી મંદિરમાં લગ્ન કરી લઈશું. પણ હું શું કરું છું તો આ ઘરમાં બીજા લગ્ન કરવાની શું જરૂર છે? તમારા ને મારા લગ્ન થઈ ગયા છે ને. તારા ઉપર દયા ખાઈને મેં નક્કી કર્યું છે કે તું આ ઘરની નોકરાણી બનીને રહીશ. બસ. અને લઈ આવો છો એ મહારાણી આ ઘરની રાણી બનીને રહેશે. તમને એમ હશે ને કે મને કઈ વાતની ખબર નથી. મેં બધી વાત સાંભળી છે તમારી બધાની. વાત સાંભળી છે? હા કોઈ કોની? પૈસા ન આપી શકે તો એને દીકરી ઉપાડી આવવાની, લગ્નના નામ ઉપર એનો ફાયદો ઉઠાવવાનો. કાલ સવારે રૂપિયા નીકળી જાય ને કાં તો મન ભરાઈ જાય એટલે એનો ઘા કરવાનો ને. લાગે છે તને બધી ખબર છે. ભવિષ્ય વાતથી નહોતી ને કઈ. આ ભવિષ્યની બુક નથી ને કે જેમાં ભવિષ્યમાં શું થવાનું છે એ બધું તને ખબર પડી જાય. ના ભવિષ્યની બુક વાંચી હોત ને તો હું આ ઘરમાં ન હોત ને. આ જરા હાથ દબાવ, દુખે છે. હા તો વાત આપણી ત્યાં અટકી હતી કે હવેથી તું આ રૂમમાં પણ નહીં આવે અને આ બેડરૂમ પણ હવે તારો નથી. આ બેડ પણ તારો નથી. તારી માટે મેં જગ્યા સ્પેશિયલ ગાડલું નખાઈ દીધું છે સ્ટોર રૂમમાં. હવે તું રહી સ્ટોર રૂમમાં. કારણ કે પેલા બે રૂમ છે એની અંદર તો ગેસ્ટ આવે, મહેમાન આવે, એ લોકોને રહેવાનું હોય. અને આ ઘરની અંદર તારે જ્યાં સુધી શાંતિથી રહેવું હોય ને ત્યાં સુધી તું નોકરાની બનીને આ ઘરના કામ કરીશ. બીજું કંઈ જ નહીં. એવું તો નહીં બને. કારણ કે મારી ઈચ્છા જરાય નથી કે તમે આવું કાંઈ કરો. જો હજી તમારી પાસે સમય છે. સમજો મારી વાત. એક તો હું મારો હક મૂકવા નથી માંગતી અને એક એ છોકરી જે નિર્દોષ છે એનો કંઈ વાંક નથી એને આવી સજા ન આપો. એના કરતાં તમે સમજીને હાલો ને તો હંધું હરખું થઈ જાય. એના રૂપિયા એ આપી દે એને તમને આજ નહીં તો કાલ. ઓ સમજણ તું છે ને આ બધી સમજણ તારી પાસે રાખ. મને કહેવાની જરૂર નથી. આવી મોટી શિખામણ દેવા વાળી. અને મેં કહ્યું ને એમ જ થશે. હું એને કાલે જ એને આ ઘરમાં લઈને આવીશ. આવું કામ કરું છું. જો અરે તારાથી કંટાળી ગયો છું. એમ પણ તું ગળે પડેલી છો મારા. હું તને મારી પત્ની તો માનતો નથી. આ તો ઠીક તને રાખતો હતો આ ઘરમાં, તને સાચવતા હતા. સારું તમે મને ન માનો પત્ની, બસ હું તમારા ઘરની નોકરાણી બનીને રહેવા માટે તૈયાર છું. પણ એ છોકરીને ન લઈ આવો. કોકની જિંદગી ખરાબ ન કરો. મેં જિંદગી ખરાબ નથી કરતો, એની જિંદગી બનાવું છું. એ ભણેલી ગણેલી છે, હોશિયાર છે અને આ ઘરમાં શોભે એવી છે. તારી જેમ નથી.
જેને કંઈ વેતો નથી, જેને કંઈ પહેરવા ઓઢવાનું ભાન પણ નથી પડતી, કોઈ મહેમાન આવે તો વાત કરવાની પણ ભાન નથી પડતી, એના કરતાં તો એ બહુ સારી છે. આદિ, પાપ લાગશે તમને. કોકની હાય લેવી બહુ જાજી હારી નથી. આજ નહીં તો કાલ દી ફરશે તમારા. શ્રાપ આપે છે મને. ના, સાચું કહું છું. અને આવું થાય જ. આજ બોલી એ બોલી, આજ પછી ક્યારે એવું બોલતી નહીં. ને મારી વાત સાંભળી લે. તને પોસાય ને તો આ ઘરમાં રહે, નહીં તો નીકળી જા મારા ઘરમાંથી. ના. તારો રસ્તો કરી લે. ના, હું અહીંયા જ રહીશ. મારે ક્યાંય નથી જવું. પણ હજી તમારી પાસે ટાઈમ છે. માની લ્યો ને મારી વાત. તારી વાત બિલકુલ માનવામાં નહીં આવે. વધારે માર ખાવો હોય ને તો બોલજે. અને આ ઘરમાં એ આવે ને પછી એને પૂરું માન મળવું જોઈએ. એની સાથે કોઈ ખોટી વાત ન કરતી. અને હા, આ બંને જણા સરખા થઈને એકબીજાની વાતો કરશો ને તો તકલીફ તમને પડશે, મને નહીં. બંનેને દાટી દઈશ. આટલું યાદ રાખજો. સમજી તું?